રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકા અને રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી સરદાર ચોક નજીક અંદાજે 1.40 કરોડના ખર્ચે લોકોની સુવિધા માટે આઇકોનિક રોડ અને નિર્મળ પથ બનાવવામાં આવ્યો હતો। આ પ્રોજેક્ટનો હેતુ લોકોને મોર્નિંગ વોક, બેસવા અને સ્વચ્છ વાતાવરણ પૂરું પાડવાનો હતો, પરંતુ તંત્રની બેદરકારીને કારણે આજે આ પ્રોજેક્ટ પોતાનું અસ્તિત્વ ગુમાવી રહ્યો છે। નિર્મળ પથની બાજુમાંથી પસાર થતી નદીમાં ગંદુ પાણી, કચરાના ઢગલા અને ગાંડેવેલનું સામ્રાજ્ય ફેલાયું છે, જેના કારણે અસહ્ય દુર્ગંધ અને મચ્છરોનો ત્રાસ વધ્યો છે। આ ઉપરાંત રસ્તો અનેક જગ્યાએથી બિસ્માર થતા સિનિયર સિટીઝન્સ અને રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે। કરોડોના ખર્ચે બનેલો આ પ્રોજેક્ટ માત્ર દેખાવ પૂરતો સીમિત રહી જતા સ્થાનિક લોકોમાં ભારે રોષ છે અને તેઓ તાત્કાલિક નદીની સફાઈ તેમજ રસ્તાના સમારકામની માંગ કરી રહ્યા છે।